અમદાવાદમાં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો પુત્ર નશાની હાલતમાં ઝડપાયો. પોલીસ સાથે તકરારનો વિડીયો થયો વાયરલ. અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો પુત્ર યુવરાજ પટેલ નશાની હાલતમાં ઝડપાયો હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનાનું ચિત્રણ કરતો એક વિડીયો સામાજિક સંપર્ક માધ્યમોમાં અત્યંત ઝડપથી પ્રસારિત થતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ ધારાસભ્યનો પુત્ર યુવરાજ પટેલ દારૂ પીધેલી અવસ્થામાં પકડાયો ત્યારે તેણે કાયદાનું પાલન કરવાના બદલે ફરજ પરના પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને તકરાર કરી હતી. આટલી ગંભીર ગેરવર્તણૂક હોવા છતાં પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા તેની સામે કોઈ કડક કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે કોઈ અકળ કારણસર સમાધાન કરી તેને જવા દેવામાં આવ્યો હતો. આ પ્રકારના વલણને પગલે પોલીસ પ્રશાસનની પારદર્શક કામગીરી અને નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જોકે યુવરાજ પટેલની પોલીસ સાથેની ગેરવર્તણૂક અને તેની નશાની હાલતનો વિડીયો વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશથી પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલે માધવપુરા પોલીસ મથકના પોલીસ નિરીક્ષકે સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે પ્રસારિત થયેલા વિડીયોની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે ખાતરી આપી છે કે આ દ્રશ્યોમાં રહેલા પુરાવાઓનું ખરાઈ કર્યા બાદ કસૂરવાર વિરુદ્ધ સત્વરે વિધિવત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.